ખેડૂત મિત્રો, વાવણી કરતા પહેલા બીજને પટ આપવો એટલે કે બીજ માવજત બહુ જ જરૂરી છે. તેના માટે પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત બહુ જ ઉત્તમ છે. જીવામૃતની જેમ જ બીજામૃતમાં પણ મેં તે જ વસ્તુઓનો ઉપયોગ કર્યો છે જે આપણી પાસે નિઃશુલ્ક ઉપલબ્ધ છે. બીજ સંસ્કાર એટલે કે શાકભાજીના સારા ઉત્પાદન માટે તેના બીજની બીજામૃતથી માવજત કરો. બીજોનું બીજ માવજત કરવાથી તેનું સારી રીતે અંકુરણ થાય છે અને સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન આપે છે. બીજને બીજામૃતમાં ડૂબાડો અને સામાન્ય બિયારણને 6 થી 7 કલાક માટે અને અમુક ખાસ જાડી છાલવાળા બિયારણોને 12 થી 14 કલાક સુધી ડૂબાડો, જેમ કે કારેલાનું બીજ, ટીંડોળાનું બીજ વગેરે. યોગ્ય સમયે તેને બહાર કાઢો, તેને છાયામાં સૂકવો અને ત્યાર પછી તેને ખેતરમાં વાવી દો. હવે આપણે જોઈએ બીજામૃત બનાવવાની રીત, જેમાં 1. દેશી ગાયનું ગોબર 5 કિલોગ્રામ, દેશી ગાયનું ગૌમૂત્ર 5 લીટર, પલાળેલો ચૂનો 50 ગ્રામ, પાણી 20 લીટર, સજીવ માટી 1 મુઠ્ઠી. આ બધી જ વસ્તુઓને પાણીમાં ભેળવીને 24 કલાક સુધી રાખો. દિવસમાં 2 વખત લાકડીથી હલાવો. ત્યાર પછી આ બીજામૃત વડે બીજ માવજત કરો. પછી બીજને છાયામાં સૂકવીને સુકાઈ ગયા પછી વાવણી કરો. બીજ માવજત કરેલા બિયારણો જલ્દીથી અને વધારે પ્રમાણમાં ઉગે છે. છોડ જમીનજન્ય રોગોથી બચી જાય છે તેમજ ઝડપથી વૃદ્ધિ વિકાસ પામે છે. ખેડૂત મિત્રો, આપ પણ પ્રાકૃતિક ખેતીની તમામ માહિતી હવે કૃષિ પ્રગતિ એપ્લિકેશનમાં જોઈ શકો છો. તો આજે જ પ્લે સ્ટોર પરથી કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તેમજ વધુ માહિતી માટે અમારી કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.